આણંદમાં ઉમરેઠ પોલીસની કાબિલેદાદ કામગીરી સામે આવી। અપહરણના ગુનામાં આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી લીધા છે। અમદાવાદના યુવકને રબર લાઇનિંગનું કામ આપવાને બહાને બોલાવી ઉમરેઠમાં યુવકને રૂમમાં પૂરી બે શખ્સોએ લૂંટ ચલાવી હતી। અમદાવાદ દસકોઈમાં રહેતા ધવલ ભટ્ટને રબર લાઇનિંગનું કામ આપવાને બહાને ઉમરેઠ બોલાવ્યા હતા। જયા દિલીપસિંહ તેમને મળ્યો હતો અને પછી તેના ચિતવાલ ગાંવ પાસે એક મકાનમાં લઈ જઈને ધવલભાઈની ધર્મેન્દ્ર નામના ઈસમ સાથે મુલાકાત કરાવી હતી। ત્યારબાદ દિલીપસિંહ દવાખાને જવાનું બહાનું બતાવી રફુચક્કર થઈ ગયો હતો। જોકે ત્યાં ધર્મેન્દ્ર સાથે અન્ય બે યુવકો આવ્યા હતા, જેમણે લૂંટના ઈરાદે મારામારી શરૂ કરી હતી। આ લૂંટારાઓએ ધવલભાઈનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો અને મોબાઈલમાં રહેલા સંપર્ક નંબરમાંથી અશ્વિન પ્રજાપતિ નામના ઈસમ પાસેથી 15,000 બળજબરીપૂર્વક ધવલભાઈના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા। એટલું જ નહીં, ધવલભાઈને ધમકાવી એટીએમ પાસવર્ડ મેળવી 15,000 ઉપાડી લીધા હતા। આ લૂંટેરાઓએ ગાડી લઈ ભાગી ગયા હતા। ધવલભાઈએ દિલીપસિંહ, રણજીતસિંહ પરમાર, ધર્મેન્દ્ર, સુરેશ, રાહુલ વિરુદ્ધ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ સમગ્ર મામલે ઉમરેઠ પોલીસે આરોપીઓને ઝડપી આરોપીઓને દબોચી લીધા હતા।